નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે સૌની યોજનાનું લોકાર્પણ। સૌની યોજનાના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રાજકોટ આવશે, જેને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત। જન્માષ્ટમીના પર્વને લઈને વિવિધ ગામો તથા શહેરોમાં 5 દિવસીય મેળો યોજાતો હોય છે, ત્યારે ખાસ રંગીલા રાજકોટ શહેરની શોખીન જનતા માટે એક દિવસ વધુ મેળો લંબાયો હતો, જેના પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, તેમજ લોકોએ મેળાનો ભરપૂર આનંદ માણ્યો હતો। દર્શક મિત્રો, જન્માષ્ટમીના પર્વને લઈને અલગ અલગ શહેરો જેમ કે જામકંડોરણા, ધોરાજી, ધારી, ગીર સોમનાથ વગેરે જિલ્લાઓની અંદર 5 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રંગીલા રાજકોટની તો વાત જ શું કરવી। 5 દિવસીય મેળા બાદ અત્યારે આ જે મેળાનો એક દિવસ વધારવામાં આવેલો છે, ત્યારે ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો કે મેળામાં એકદમ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ ઉપરાંત લોકો અત્યારે મેળાની મુલાકાત લઈ રહ્યા છે અને મેળાની મજા માણી રહ્યા છે। ધર્મપ્રેમી તેમજ સંસ્કારી નગરજનોમાં વિવિધ ઉત્સવો તેમજ ધાર્મિક પર્વોની ઉજવણી કરતા હોય છે, ત્યારે જૈન પરિવારોના પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે। ત્યારે વડોદરા શહેરના વિસ્તારોમાં અલગ અલગ આવેલા જૈન મંદિરની મુલાકાત લીધી હતી, ત્યારે પર્વાધિપતિ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે રાજકોટના વિવિધ જિનાલયોનો ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા, તેમજ પર્યુષણ પર્વને લઈને દેરાસરોની આંગી કરવામાં આવી હતી અને દર્શનાર્થીઓએ ખૂબ દર્શનનો લાભ લીધો હતો। રાજકોટ ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણિયાર જૈન દેરાસરથી બોલી રહ્યો છું। અમારું આ દેરાસર 70 વર્ષ જૂનું છે, અતિ પ્રાચીન દેરાસર છે અને રાજકોટ શહેરના જૈન સમાજના દરેક ભાઈઓ બહેનો પર્યુષણ દરમિયાન અને વર્ષમાં ઓછામાં ઓછા 25 થી 30 દર્શન માટે અહીં પધારે છે। આજથી અમારા દેરાવાસીના પર્યુષણ પર્વ શરૂ થયા છે। આજે પર્યુષણ પર્વનો પહેલો દિવસ છે। દેરાસરજીમાં સવારના 6 વાગ્યાથી સેવા પૂજા દેવ દર્શનની એક આખી હેલી ચડી છે। સમાજના જૈન સમાજના દરેક ભાઈઓ બહેનો પ્રભુજીની ભક્તિ કરી સેવા પૂજા કરી આનંદ અનુભવે છે અને ઉપાશ્રયમાં પૂજ્ય સાધ્વીજી ભગવંતી નિશ્રામાં વ્યાખ્યાન એટલે અમારા ધાર્મિક પ્રવચનો પણ દરરોજ હોય છે। આજે પણ વિશિષ્ટ પ્રવચનો છે અને રાત્રે પ્રભુજીને સુંદર મજાની અંગરત્ના હજારો ફૂલોની અને સાચા હીરા મોતીથી કરવામાં આવશે અને રાત્રે 9 વાગે અમદાવાદથી પધારેલ અંકુરભાઈ શાહની ભક્તિભાવનાનું એક સુંદર મજાનું આયોજન રાખવામાં આવેલ છે, જે રાત્રે 9 થી 11:30 સુધી ચાલશે। તો દરેકે ખાસ પધારવા અમારા સંઘ વતી આમંત્રણ આપવામાં આવે છે। શ્રાવણ માસમાં શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળે છે, ત્યારે 12 જ્યોતિર્લિંગમાંના એક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર તેમજ જૂનાગઢના બંધનાથ મહાદેવ મંદિરના પણ ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો અને ભાવિકો મહાદેવજીના દર્શન કરી ધન્ય બન્યા હતા। પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોનો મહાસાગર છલકાયો હતો। સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારથી 1.5 કિલોમીટર લાંબી શિવભક્તોની કતાર લાગી હતી। રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ તેમના પત્ની અને પુત્ર સાથે મહાદેવજીના દર્શનાર્થે આવ્યા હતા અને મહાદેવજીની પ્રાતઃ આરતી કરી ધન્ય બન્યા હતા અને દેશની સુખાકારી માટે ભગવાન સોમનાથને પ્રાર્થના કરી હતી। આજે વર્ષ 2016નો શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને ભગવાનના આશીર્વાદ લેવા માટે હું સપરિવાર આવ્યો છું। દર વર્ષે ભગવાન સોમનાથના શ્રાવણ મહિનામાં દર્શન કરું છું, એ પ્રમાણે આજે પણ ભગવાનના આશીર્વાદ લીધા છે। ભગવાનને પ્રાર્થના કરી છે કે આપણા દેશને, ગુજરાતને, દરેક વ્યક્તિઓને બધાને ખૂબ સુખી, સ્વાસ્થ્યવાન ને તંદુરસ્ત રાખે અને આપણા દેશનું બધી જ રીતે કલ્યાણ થાય અને આખો દેશ હળી મળીને સતત આગળ વધે એવા ભગવાન સોમનાથના આશીર્વાદ મળે અને ચોમાસું ચાલુ છે ને વરસાદ પણ હજુ વધુ સારો થાય અને બધા જ ખેડૂતો, પશુપાલકોને બધાને ખેતી માટેનું, પશુપાલન માટેનું અને પીવા માટેનું પૂરતું પાણી આપણા રાજ્યમાં ઉપલબ્ધ થાય એવી ભગવાનને પ્રાર્થના કરી છે અને ભગવાનના આશીર્વાદ માંગ્યા છે। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના જુદા જુદા જિલ્લાના પ્રવાસે હોવાથી તેના સંદર્ભે ધોરાજીના પટેલ સાંસ્કૃતિક ભવનમાં સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ડીકે સખિયાની આગેવાની હેઠળ ભાજપના કાર્યકર્તાઓની મીટિંગ રાખવામાં આવી હતી। આગામી રોજ સૌના સ્વરૂપ માટેની મહત્વની યોજના, તે સૌની યોજનાનો
દુર્ઘટના કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય એના અનુસંધાને જેતપુર મોઢેરા ધોરાજી જામપુરા તાલુકાના સહકાર ડાયરેક્ટર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મિટિંગ હતી અને આની અંદર વધુ માણસો આપણે ઉપસ્થિત રહીએ એના માટેનું આયોજન હતું અને અંદાજે 20,000 જેવા માણસો 4 તાલુકાના ઉપસ્થિત. બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા બાદ અંતિમ વિધિ સુધીનું કવરેજ મીડિયા દ્વારા લેવામાં આવ્યું હતું. તેના માટે આભાર વ્યક્ત કરવા રાજકોટના સ્વામિનારાયણ મંદિર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કાર્યક્ષેત્રમાં જોડાયેલા છો એ ખૂબ સારું બને અને આપે આ પ્રમુખ સ્વામી મહારાજના અક્ષર નિવાસના સમાચારનું જે કાર્ય કર્યું છે એ ઘણું જ અદ્ભુત છે અને આવા બધા કાર્યો વધુ સારું કરવાનું આપને બળ મળે અને આપ જે ચેનલ સાથે જોડાયેલા હો કે જે સમાચાર પત્ર સાથે જોડાયેલા હો એ એક આવા કાર્યો સતત કરતું રહે અને એ દ્વારા સમાજમાં શાંતિ પ્રવર્તે અને ભારત દેશ વર્લ્ડ બેસ્ટ બને. તો એની શરૂઆત પોતાથી થાય. મારું જીવન અને કાર્ય વર્લ્ડ બેસ્ટ એ દિશામાં મારો પરિવાર, મારું શહેર, ગુજરાત રાજ્ય અને ભારત દેશ એ રીતે આપ સૌને અને આપણે સૌને બર મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની છે. સાવરકુંડલામાં અમરેલી રોડ પર આવેલા 150 ફૂટ ઊંડા કૂવામાં છેલ્લા 6 દિવસથી એક શ્વાન તેમાં પડેલું છે, જેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. શ્યામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બગસરામાં આગામી રવિવારના રોજ મહાસંમેલન તથા પ્રજાપતિ સમાજ રત્ન એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે વિશે વધુ માહિતી આપવા ટ્રસ્ટના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વધુ માહિતી આપી હતી. શ્રીબાઈ માતાજીની શોભાયાત્રા છે પ્લસ મહાઆરતી છે. એના પછી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ છે અને સાંજે રાત્રે સંતવાણી કાર્યક્રમ છે. એટલે અલગ અલગ 3-4 જાતના કાર્યક્રમો છે. ગેસ્ટમાં ઘણા બધા લોકો છે જેમનું લિસ્ટ આપ્યું જ છે એમાં પત્રિકાની અંદર. અતિથિ વિશેષ તરીકે સંતો મહંતો છે, સંસદ સભ્ય છે અને મંત્રીઓ પણ છે. પોરબંદર તાલુકાના માધવપુર ખેડ પંથકમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. ત્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા લોકોની સાથે ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત માધવપુરના દરિયાઈ બીચને નિહાળવા અને તહેવારની રજાની મજા માણવા સહેલાણીઓ બીચ પર ઉમટી પડ્યા હતા અને હાઈવે પર 4 કિલોમીટર સુધી વાહનોના થાપા લાગ્યા હતા. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની હેલી ઉભરાઈ ગઈ હતી. ચોમાસુ મગફળી પાકને વરસાદની જરૂર હતી. વરસાદના અભાવે પાક મુરઝાવા લાગ્યો હતો. તેવા જરૂરિયાતના સમયે ધીમી ધારે વરસાદ વરસતા મુરઝાઈ રહેલા પાકને નવજીવન મળ્યું હતું, જેથી ખેડૂતો પરથી હાલમાં ચિંતાની બલા ટળી છે. શ્રાવણ માસ એટલે ઘણી બધી રજાઓનો દિવસ. સાતમ આઠમના તહેવારની રજા માણવા સહેલાણીઓ માધવપુર ઘેડના સુંદર દરિયાઈ બીચને નિહાળવા દરિયા કિનારા પર ઉમટી પડ્યા હતા. માધવપુર પોરબંદર અને સોમનાથના નેશનલ હાઈવે પર મધ્યસ્થ અને બિલકુલ સમુદ્ર કિનારે વસેલું હોવાથી હાઈવે પરથી પસાર થતા તમામ નાના મોટા વાહનોવાળા પોતાના વાહનો થંભાવીને દરિયા કિનારે ટહેલવા ચાલ્યા જતા હોય છે. માધવપુરમાં સુંદર દરિયાઈ બીચ સહિત અનેક જોવાલાયક સ્થળો આવેલા છે, તેથી વેકેશન અને રજાના દિવસોના સહેલાણીઓની ભીડ જામતી હોય છે. ગીર સોમનાથના જામવાડા ગીર પાસે આવેલા જેતપુર નજીકના ટીમડી ગામનો યુવક ડૂબ્યો. આવા કિસ્સાઓ અવારનવાર બનતા હોવાથી સ્થાનિકો રોષે ભરાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના જામવાડા ગીર પાસે આવેલા અને પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બનેલો ધોધ ફરી એક વખત મોતનો ધોધ સાબિત થયો છે. જેતપુર તાલુકાના ટીમડી ગામના અશ્વિન રાબડિયા અકસ્માતે ધોધમાં ડૂબી જતા કોડીનાર પોલીસ મામલતદાર અને ફાયર બ્રિગેડના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા. કલાકો વીત્યા બાદ પણ યુવકની ભાળ ના મળતા અંતે મૂળ દ્વારકાના માછીમારોની મદદ લેવાઈ હતી. અવારને અવાર અહીંયા એવા બનાવ બને છે. અમે સરકાર શ્રી પાસે માંગણી કરી છે, રજૂઆત એવી કરેલી છે કે અહીંયા
ઓછામાં ઓછો 6 ફૂટનો પૂર સુરક્ષા પાળો, એટલે દિવાલ ટપીને કોઈ ધોધ તરફ ન જઈ શકે એવી અમારી લાગણી ને માગણી હતી. પણ હજી લગીમાં કોઈ પણ વ્યવસ્થા કરી નથી ને આવું બને તો અમારે એવી મુશ્કેલી પડે છે કે અહીં લાઇટની પણ વ્યવસ્થા નથી. ઓલી વખતે પડ્યો ત્યારે એમ કહેતા હતા કે ભાઈ લાઇટની વ્યવસ્થા કરાવી દો, તો લાઇટની કોઈ વ્યવસ્થા થઈ નથી. અહીં કોઈ લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ. અહીં કોઈ પણ પબ્લિક આવે તો એને સાચવવા માટેની કોઈ પણ બંદોબસ્ત હોવો જોઈએ, કેમ કે 7મ 8મ ને નોમ 3 દિવસને એવો અહીંયા પબ્લિક એટલી ભેગી થાય છે તો આ પબ્લિક કોઈ રીતે સમજતી નથી એમ ને અવારનવાર આવા બનાવ બને છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખ સ્વામી મહારાજને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વલ્કુ બાપુ, વિજય બાપુ, નારાયણ મુનિ સહિતના સ્વામીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધારી તાલુકાના ધારાસભ્ય નલિનભાઈ કોટડિયા, પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વવંદનીય સંત કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ ત્યારથી જ આપણે સૌ જાણીએ છીએ કે આપણા વિશ્વની અંદર દરેક સમાજ અને દરેક વર્ગના લોકોને અંતરમાં એમના પ્રત્યેનો જે ભાવ હતો એ વિશેષપણે કરીને પ્રગટ થતો આપણને અનુભવાઈ રહ્યો છે. આજે ધારી ગામની અંદર પણ એમના બધા જ સમાજના અને બધા જ જ્ઞાતિના લોકો, મહાનુભાવો અને ધર્મ ક્ષેત્રના જે સંત મહાત્માઓ એ પણ આજે પધાર્યા અને પોતાના અંતરની ભાવોની વ્યક્ત કરી. આ સભાની અંદર અનુભવ એ થયો કે જેટલા સભામાં બેઠા હતા બધાને કંઈક કહેવું હતું પ્રમુખ સ્વામી મહારાજ. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. एक चुटकी कड़क मीठी, सुबह दोपहर शाम रात जाए है राजानी, अगरबत्ती महकी महकी, उसकी खुशबू हर जगह महकाए. थैंक यू राजानी. सेहत और स्वाद रसोई के संग सबकी पसंद के मसाले, हर घर राजानी, हर घर राजानी. जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचिस. સૌરાષ્ટ્રમાં પહેલી જ વાર દ્વારકામાં 5 સ્ટાર કેટેગરીમાં હોટલ કમ રિસોર્ટ વિશાળ 15 એકરમાં. આ રિસોર્ટમાં વિલા બુક કરાવો અને મેળવો હોટલમાં રેવન્યુ ઇન્કમની ભાગીદારીમાં આજીવન નફો. આધુનિક સુવિધાથી સજ્જ વિલા, જેમાં 1 BHK 50 લાખ, 1 BHK સુપર ડિલક્સ 60 લાખ, 2 BHK સુપર ડિલક્સ 80 લાખ. માત્ર 1,50,000 ટોકન આપી 40% રકમ 9 મહિનામાં ભરી બુક કરાવો અને મેળવો 60%ની બેંક લોન. હાવથ્રોન સ્યુટ્સ બાય વિન્ધમ પ્રેઝન્ટિંગ એન ઇકોવિચ્યુઅલ રિસોર્ટ. વેલકમ ટુ લક્ઝરી વિલાસ એન્ડ હાવથ્રોન સ્યુટ્સ બાય વિન્ધમ દ્વારકા. રેસ્ટોરન્ટ, દ્વારકામતી, કમલકુંડ, ટ્રી હાઉસ, આસન્સ, પ્રાણા હર્બલ સ્પા એન્ડ વેલનેસ સેન્ટર, ધ્યાન મેડિટેશન ગાર્ડન, sustainable by design. Distance from temple 4.5 km from the temple's main gate. Travel trek 8 to 10 minutes from the temple parking. Located directly on the national highway. Distance from the railway station 8.5 km approximately. બુકિંગ માટે સંપર્ક કરો શ્રી બાલાજી એન્ટરપ્રાઇઝ, મવડી મેઇન રોડ, રાજકોટ. અમારો મોબાઈલ નંબર છે 9030010001. અમારો બીજો નંબર છે 8488888033. ગુજરાત રાજ્યનું સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવ રાજકોટના હૃદય સમાન ત્રિકોણબાગ ચોકમાં. ત્રિકોણબાગ કા રાજા, ત્રિકોણબાગ કા
હોસ્પિટલ કે જ્યાં તમને મળશે આધુનિક પદ્ધતિ તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની સારવાર, જેમ કે ક્રિટિકલ કેર વિભાગ, મેડિકલ વિભાગ, સર્જિકલ વિભાગ, ટ્રોમા સેન્ટર, પ્લાસ્ટિક સર્જરી, હાઈ રિસ્ક ડિલિવરી, ગાયનેક વિભાગ અને દરેક પ્રકારની સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક વિભાગ, રેડિયોલોજી વિભાગ, પેથોલોજી વિભાગ, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગ, આ તમામ વિભાગો સહયોગ હોસ્પિટલમાં કાર્યરત છે તથા ગંભીર દર્દીઓ માટે આઈસીયુ અને દાઝેલા દર્દીઓ માટેનો સ્પેશિયલ વિભાગ અહીં 24 કલાક ઉપલબ્ધ છે. અહીંયા ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ અને જનરલ વોર્ડ તમામ પ્રકારના વોર્ડની સુવિધા મળી રહેશે તથા 24 કલાક મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સ સુવિધા તો ખરી જ. તાત્કાલિક સારવાર માટે સંપર્ક કરો સહયોગ હોસ્પિટલ. અમારું સરનામું છે સહયોગ હોસ્પિટલ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે, મવડી મેઇન રોડ, રાજકોટ. અમારો ફોન નંબર છે 0281 23 60 343 અને અમારો બીજો નંબર છે 0281 23 60 344. આ ઉપરાંત અમારા ફેક્સ નંબર છે 0281 23 60 342. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી સૌની યોજનાનું લોકાર્પણ આવતીકાલે કરવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 115 ડેમોને નર્મદાના નીરથી ભરી દેવામાં આવશે. તેમાં આજી 3 ડેમના 3 દરવાજા ખોલી વડાપ્રધાન સૌની યોજનાનું લોકાર્પણ કરશે. સૌની યોજના સૌરાષ્ટ્ર માટે એક ભૂતોનો ભવિષ્ય એક એવી યોજના બનાવવામાં આવી છે. આ એક વિશાળ યોજનાની અંતર્ગત નર્મદાનું પાણી આપણે 115 સૌરાષ્ટ્રના ડેમના અંતર્ગત ભરવાના છે. 2013માં એ સ્કીમનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું હતું માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને 30 તારીખે માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી આ યોજનાનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ફર્સ્ટ ફેઝની અંતર્ગત 10 ડેમ આપણે ભરવાના જઈ રહ્યા છે અને એના અંતર્ગત ડેમ સાઇટ અજી 3 ઉપર માનનીય પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી આવશે. અજી 2 થી અજી 3માં પાણીનું એમાં આપણે પ્રસ્થાન કરવાના છીએ અને 3 ડેમના દરવાજાઓ તે વખતે ખોલવાના છે. 1 લાખથી વધારે સંખ્યામાં લોકો આ યોજનાનું સભાના માધ્યમથી સાફ સંબોધન કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે. માનનીય પ્રધાનમંત્રીશ્રી આવ્યા પછી આ યોજના અંતર્ગત મને લાગે છે કે જે પ્રમાણે કામગીરી થઈ છે 12,000 કરોડની એ યોજના બની રહી છે. સૌરાષ્ટ્રના 5,000થી ગામડાઓની અને ખેડૂતોને સિંચાઈ અને પાણીની સુવિધાથી કાયમી નિકાલ મળશે એવી આશા રાખીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી જામનગર એરફોર્સ ઉપર 10 વાગ્યા ત્યાં આવશે અને ત્યાંથી એરફોર્સના હેલિકોપ્ટરથી માધ્યમથી આપણે એ સણુસરા ગામમાં પધારશે. ત્યાંથી પછી રોડથી બાય રોડ એ અજી ડેમ ઉપર આવવાના છે. અજી ડેમ ઉપર અહીંયા આ કાર્યક્રમનું વિધિવત રીતે ડેમના દરવાજા ખોલીને અને એનું લોકાર્પણ થવાનું છે. આ આખા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ આખા દેશમાં થવાનું છે. પછી ત્યાં જ આવીને એક મોટી સભાને સંબોધન કરશે અને આખી યોજનાને રાષ્ટ્રને સમર્પિત કરશે. સૌની યોજનામાં હાલ જે મચ્છુ 2 ડેમમાં નર્મદાની કેનાલ મારફત પાણી ઠલવાઈ રહ્યું છે એ પાણીને પમ્પિંગ કરીને આજી 3માં ઠાલવવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલુ છે. હાલ પ્રતિદિન 550 ક્યુસેકનો પ્રવાહ આજી 3માં નર્મદાનું પાણી જે મચ્છુ 2 મારફતે આજી 3માં ઠલવાઈ રહ્યું છે. આ પાણીને અહીંથી 30 તારીખે માનનીય વડાપ્રધાન શ્રી આજી 3 ડેમના ગેટ ખોલી અને આજી 4માં વેળવવાનો શુભારંભ કરશે અને અહીંયા જે પાણી આવે છે એમને આજી 3ના પમ્પિંગ સ્ટેશન મારફતે પમ્પિંગ કરી અને ઊંડ 1 ઉપર મોકલવાનું ચાલુ થઈ ગયેલ છે અને ઊંડ 1ના ગેટ ઓપરેટ કરીને ઊંડ 2માં પાણી વહેશે. આવી રીતે મચ્છુ 2થી શરૂ કરીએ તો મચ્છુ 2માંથી ડેમી 2 આઉટલેટ મારફતે, બંગાવડી આઉટલેટ મારફતે, ખોડાપીપર આઉટલેટ મારફતે અને આજી 3માં આવી રીતે 4 ડેમોમાં પાણી નર્મદાનું ચાલુ થશે.
સૌની યોજના અંતર્ગત આગામી 30 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં ડેમનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે, ત્યારે તેને લઈને સુરક્ષા પૂરી પાડવા આ કાર્યક્રમ રાજકોટ અને જામનગર બંનેની હદમાં આવતો હોવાથી બંને જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતની પ્રજાને એક વચન હતું કે નર્મદાના પાણી સમગ્ર ગુજરાતની પ્રજાને મળશે, અને એમનું એ વચન એમણે પાળ્યું. એમના હાથે જે યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો એ યોજનાનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવાનું એક વિજયભાઈ રૂપાણીની ઈચ્છા હતી. ગુજરાતના નવનિયુક્ત લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના મનમાં એક ભાવ હતો કે જે યોજના એક ખરાતમાં નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે, એક ડ્રીમ ચાઇલ્ડ છે, એ યોજનામાં નરેન્દ્રભાઈ ગુજરાત આવે અને ગુજરાતની પ્રજાને એ વિશાળ જળરાશિ સૌરાષ્ટ્રની પ્રજાને અર્પણ કરે. સૌરાષ્ટ્રના ડેમોને આમ કહે ને ઓવરફ્લો પણ આ યોજના દ્વારા કરી અને નરેન્દ્રભાઈ ખરાતમાં ગુજરાતની પ્રજાને સૌરાષ્ટ્રની પ્રજાને એક મહાન ભેટ આપી રહ્યા છે. ત્યારે એક એવો અવસર, મહામૂલો અવસર આવી ચૂક્યો છે કે જેમાં સહભાગી બનવાનું સૌરાષ્ટ્રના પ્રજાજનોને, સૌરાષ્ટ્ર ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓને, તમામ લોકોને એક મોકો મળ્યો છે, એક સદભાગ્ય મળ્યું છે. અને હું માનું છું કે આ સૌની યોજના સૌરાષ્ટ્રની પ્રજાની, સૌરાષ્ટ્રના ખેતરોની, સૌરાષ્ટ્રની ખેતીની ખરાતમાં કાયાપલટ કરશે. સૌરાષ્ટ્ર નવપલ્લવિત બની અને લીલી નાઘેર એક ખરાતમાં આંબાવાડી એવું નંદનવન બનશે. આ યોજના પૂર્ણ થયે સૌરાષ્ટ્રના પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે અને સૌરાષ્ટ્રના એક એક નાના મોટા તમામ ખેડૂતોના ખેતરોમાં ખરાતમાં એક સોનેરી ઉપજ લહેરાતી હશે. સૌરાષ્ટ્રનો ખેડૂત ખરાતમાં સમૃદ્ધ બનશે, સ્વાવલંબી બનશે અને જે પાણીના અભાવથી સૌરાષ્ટ્રનો વિકાસ રૂંધાતો થતો હતો એ આ યોજના થવાથી સૌરાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ પણ થશે. સૌરાષ્ટ્રની ખેતીમાં તો હું માનું છું કે સોનું જ ઉગવાનું છે. આ યોજના ખરાતમાં સૌરાષ્ટ્રને સોનાનું સૌરાષ્ટ્ર બનાવશે, તેમાં કોઈ શંકા નથી. આ યોજના માટે નરેન્દ્રભાઈ મોદીએ જે સૌરાષ્ટ્રની પ્રજાની ચિંતા કરી છે અને યુદ્ધના ધોરણે યોજનાને પૂર્ણ કરવાના નિર્દેશો આપી અને જે રીતે વિજયભાઈ રૂપાણીએ આવતા વેત આ યોજનાને પૂર્ણ કરવા તરફ જે રીતે જહેમત ઉઠાવી છે તે મને જોતાં એવું લાગે છે કે ખરાતમાં સૌરાષ્ટ્રની પ્રજાને એક મહાન ભેટ મળી છે. આજે જે રીતે આપણે આ ડોમ જોઈએ છે, સમિયાણો જોઈએ છે, એ પણ એક ભવ્ય બનાવવામાં આવ્યો છે કે જે વોટરપ્રૂફ તો છે, ફાયરપ્રૂફ પણ બનાવવામાં આવ્યો છે. જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આજના સંજોગોમાં જ્યારે વીજળી પડવાથી 3 નિર્દોષ લોકોની જાનની આહુતિ ચડી જતી હોય છે, એવા સંજોગોમાં આ ડોમ લોકોને વરસાદ, તડકાથી તો રક્ષણ આપશે પણ વીજળીથી પણ રક્ષણ આપશે. અને લાખો લોકો અહીંયા સુવિધા સાથે 48 જેટલા LED ટીવીમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીના પ્રવચનને સાંભળી શકશે, નિહાળી શકશે અને આ યોજના પૂર્ણ થવાનો આનંદ ખરાતમાં માણી सकते. सुरक्षा व्यवस्था पूरी माननीय प्राइम मिनिस्टर का विजिट 30 तारीख को होने जा रहा है. उसमें पिछले 10 दिन से हम कॉम्बिंग ऑपरेशंस, होटल ढाबा चेकिंग, पूरा एरिया को 10 दिन से हम CCTV कवरेज के अंडर रखा हुआ है, सर्वेलेंस के अंडर नाकाबंदी रखी है, वाहन चेकिंग और बाकी जो भी प्रिवेंटिव एक्शंस है वो हम सब आसपास के जो भी लोग रहते हैं खेत में वगैरह उनका सेंसस वगैरह हमने चालू कर दिया है. बंदोबस्त में कुल 30 तारीख को जो बंदोबस्त होगा उसमें 12 SP है, 50 DYSP है, 75 पुलिस इंस्पेक्टर है और 200 सब इंस्पेक्टर और कुल 2000 का फोर्स जो है वो हमने इस्तेमाल किया है. साथ में चेतक कमांडो की कंपनियां भी है, वज्र वाहन, रायोट कंट्रोल व्हीकल्स और बाकी जो फायर फाइटिंग इक्विपमेंट्स वगैरह सबकी हम मदद ले रहे हैं. पूरा जो एरिया है वेनू, खास करके हेलीपैड है और वेनू जो अपना बंदोबस्त जहाँ पे मेन प्रोग्राम होने जा रहा है और डैम के ऊपर हम घोड़ेसवार माउंटेड पुलिस से पूरा आसपास का एरिया जो है कवर कर रहे हैं और राउंड द क्लॉक हमारा बंदोबस्त अभी से चालू है. और 30 तारीख को खास करके पार्किंग जो है, खास करके जामनगर, ये जो बंदोबस्त है 2 जिलों का एक साथ बंदोबस्त पड़ता है. उसमें डैम जो है राजकोट ज़िले में पड़ता है और बाकी का जो एरिया है वो जामनगर ज़िले में पड़ता है. इसलिए कोई कोऑर्डिनेशन का इश्यू नहीं हो, इसलिए हमने पूरा दोनों ज़िले का बंदोबस्त कोऑर्डिनेशन से रखा है. और पार्किंग, खास करके मेन ट्रैफिक व्यवस्था और पार्किंग ख़राब नहीं हो या तो उसमें कोई गड़बड़ नहीं हो, इसलिए हमने पूरा व्हीकल्स जो हेवी व्हीकल्स है ऑन दैट पर्टिकुलर डे 30th को हमने हेवी व्हीकल को डाइवर्ट किया हुआ है. जो जामनगर की ओर जाने वाले, राजकोट से जामनगर की ओर जाने वाले जो व्हीकल्स है वो 30 तारीख सुबह से ही
कालावाड़ रोड से होके जामनगर जाएंगे और जामनगर से राजकोट की तरफ जाने वाले जो है वो ध्रोल से उनका डायवर्जन करेंगे और टंकारा से होके जाएंगे। तो हेवी व्हीकल्स इस रोड पे खास करके केमिकल, पेट्रोलियम और ख़ास करके जो हैज़ार्डस केमिकल्स वगैरह साथ में वहन होता है, इसलिए हमने उसका सिक्योरिटी पॉइंट ऑफ डाइवर्ट किया है। बाकी जो व्हीकल्स खास करके इस सभा में आने वाले जो भी लोग रहेंगे, अलग अलग ज़िलों से आने वाले हैं, कुछ सौराष्ट्र के सभी ज़िलों की योजना है, इसलिए सभी ज़िलों से पब्लिक आने की उम्मीद है और कुल मिला के 1 लाख लोग यहाँ पे इकट्ठा होने वाले हैं। तो उस हिसाब से हमने पार्किंग की व्यवस्था पर पूर्ति बढ़िया से कर ली है और पूरा पार्किंग का ग्राउंड भी अरेंज कर दिया है। जहाँ पे रोड में रिपेयर करना है रिपेयर कर लिया है और हर एक ज़िले का अलग अलग स्लॉट हमने नक्की किया है, उसी स्लॉट में वो पार्किंग करेंगे और जिस ज़िले से लोग आएंगे उनके साथ नोडल ऑफिसर्स वहीवटी तंत्र के साथ में लगे हुए हैं। तो वो नोडल ऑफिसर को भी बताया गया है कि आपको किस ज़िले का पार्किंग कहाँ पे रखा हुआ है, कौन से स्लॉट में जाना है। खास करके वीआईपी महानुभाव लोग भी काफ़ी लोग यहाँ पे आने वाले हैं, तो पूरा उनको असुविधा न हो इसलिए पायलटिंग एस्कॉर्टिंग पूरी व्यवस्था की गई है। डैम के आसपास में मतलब खास करके जो इसकी योजना का जो इनॉग्रेशन करने वाले हैं, पानी छोड़ने वाले हैं, तो उसमें भी खास करके रास्ता बहुत तंग है, इसलिए उस दिन के लिए हमने उस रोड को सिर्फ मतलब मेन इमरजेंसी व्हीकल के अलावा सब बंद कर दिया है और रोड के आसपास में भी पूरा माउंटेड जो घोड़ेसवार है 25 घोड़े सब एरिया का पूरा सर्वेलન્સ कर रहे हैं। फरेनेल एरिया में भी पूरता બંદોબસ્ત રખા હુઆ હૈ। સૌરાષ્ટ્રના ઘણા શહેરો અને ગામડાઓમાં ગેરકાયદેસરના હથિયારોનું નેટવર્ક વધુ ફેલાયું છે, ત્યારે વધુ એક કિસ્સો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે ઝાંઝમેર રોડ પર રહેતા અજય ડાભીના ઘરમાં મેગઝીનવાળી પિસ્તોલ ગેરકાયદેસર રીતે રાખવાના ગુનામાં ધરપકડ કરી હતી। સૌરાષ્ટ્રના હથિયારોનું નેટવર્ક ફેલાયું હોય તેમ અવારનવાર ગેરકાયદેસર હથિયારો ઝડપાયાના કિસ્સાઓ બનતા હોય છે। આવા જ એક બનાવની ધોરાજી પોલીસને બાતમી મળતા પોલીસે સુપેડી ગામે ઝાંઝમેર રોડ પર રહેતા અજય ડાભીના ઘરે છાપો મારતા એક પ્લાસ્ટિકની બેગમાં છુપાવેલી મેગઝીનવાળી કિંમત ₹10,000ની પિસ્તોલ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી। તે અંગે વધુ તપાસ હાથ ધરતા વધુ એક શખ્સનું નામ ખુલવા પામ્યું હતું અને વધુ હથિયારો ઝડપાવાની શક્યતાના લીધે પોલીસે તેના ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલે અમને માહિતી મળેલી કે સુપેડી ગામના ઝાંઝમેર રોડ ઉપર આવેલા એક મકાન, જે મકાન અજય ઓદળભાઈ ડાભી ઉંમર વર્ષ 20ના ઘરે એક પિસ્ટલ પ્લાસ્ટિકની થેલીમાં સંતાડીને રાખેલ છે, જેથી આ બાબતે પીએસઆઈ તમામ સ્ટાફ સાથે લઈ અને એના ઘરે ઇંગી પંચો સાથે રેડ કરેલી। રેડ દરમિયાન એના ઘરેથી આ પિસ્ટલ તેમજ એક મેગઝીન મળી આવેલા, જે મળ્યા બાબતે કાયદેસરની કાર્યવાહી ₹10,000ના મુદ્દામાલ સાથે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ કોસાઈ આરજે રાણા નાઓ ચલાવી રહ્યા છે। જગપ્રસિદ્ધ સંત શિરોમણી જલારામ બાપાના દોહિત્ર એવા ચોથી પેઢીના વારસદાર વંશજ જયસુખરામ બાપાનું 88 વર્ષની વયે નિધન થતાં યાત્રાધામ વીરપુરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ત્યારે આજે સવારે જયસુખરામ બાપાના દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા છે। સમાચારમાં કરીએ એક નજર આજના ફટાફટ ન્યૂઝ પર। ઉજ્જૈન જૈન મંદિરમાં મહિલાઓ યુવતીઓના જીન્સ પર પહેરીને આવવાનો લાગ્યો પ્રતિબંધ। રાષ્ટ્રપતિના હસ્તે 4 ખેલાડીઓને અપાયા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ। આસામને પ્રમોટ કરવા પ્રિયંકા ₹15 કરોડ લેશે। સાનિયા મોનિકાની જોડી બની ચેમ્પિયન। ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ રોમાનિયાની મોનિકા નિકોલેસ્કુ સાથે કનેક્ટિકટ ઓપનમાં મહિલા ડબલ્સનું ટાઇટલ જીત્યું। પીએમ મોદી ફોર બલુચિસ્તાનના લંડનમાં નારાજ। જર્મની પછી બ્રિટનની રાજધાની લંડનમાં પણ બલુચ સિંધી નેતાઓએ ચીનના દૂતાવાસ બહાર દેખાવા યોજાયા। પાસમાંથી કેતન અને ચિરાગની હકાલપટ્ટી કરાઈ। થોડા સમય પહેલા કેતન અને ચિરાગ પટેલે પત્ર લખીને હાર્દિક પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। બોલિવૂડ ડસ્કી બ્યુટી પ્રિયંકા ચોપરાને ફેમ પાવરમેન્ટ વિમેન અચીવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી। સુરતમાં દેશના સૌથી ઊંચા ગણેશનું થશે સ્થાપન। સુરતના સરસાણામાં ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરમાં ડોમમાં દેશની સૌથી ઊંચી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી। ધોની સાથે થશે બેબી ડોલની ટક્કર। સોનીની ફિલ્મ બેઈમાન રવની રિલીઝ ડેટ 30 સપ્ટેમ્બર નક્કી। આ જ દિવસે ધોનીની ફિલ્મ MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરી પણ થશે રિલીઝ। સાડી પહેરીને મંદિરમાં પૂજા કરી સિલ્વર ગર્લે PV સિંધુએ મંદિરમાં કરી પૂજા, લીધા પ્રભુના આશીષ।
સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે સૌની યોજનાનું લોકાર્પણ. સૌની યોજનાના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રાજકોટ આવશે, જેને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત. આ આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો. અબ તક નમસ્કાર.